પ્રમેય 7.2 ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય. મિત્રો શું સાબિત કરવાનું છે આપણે કે કોઈ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા પણ સમાન થાય એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ચલો પહેલા આપણે એક આકૃતિ દોરીએ. આ એક ત્રિકોણ એબીસી છે. બરાબર, ત્રિકોણ એબીસી ની બે બાજુઓ સમાન હોય એટલે કે આ બાજુ અને આ બાજુ બે કેવી છે? સમાન છે. આપણે રકમમાં કહી દીધું છે. બરાબર, તો એની સામ સામેના ખૂણા એટલે કે આની સામેનો ખૂણો બી અને આની સામેનો ખૂણો સી સમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે. આ ખૂણો અને આ ખૂણો બે સમાન થાય એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. હવે મિત્રો આ પ્રમેય છે એટલે આપણે ત્રણ વસ્તુ લખવી પડશે: પક્ષ, સાધ્ય અને સાબિતી. તો સૌથી પહેલા આપણે લખીએ પક્ષ. પક્ષ એટલે શું? આપણને જે રકમમાં આપેલું છે એ લખવાનું. બરાબર, શું આપેલું છે? ત્રિકોણની બે બાજુઓ સમાન છે. તો અહીં આપણે લખીએ ત્રિકોણ એબીસી માં AB બરાબર AC છે. બરાબર, ત્રિકોણ એબીસી માં શું છે? AB અને AC બે સરખું છે. આવું આપણને રકમમાં આપી દીધું છે. હવે આપણે લખશું સાધ્ય. સાધ્ય એટલે શું? જે સાબિત કરવાનું છે તે લખવાનું. શું સાબિત કરવાનું છે? કે બે બાજુ સમાન હોય તો તેમની સામેના ખૂણા સમાન હોય. આ બે બાજુ સમાન રકમમાં આપી દીધી તો આની સામેનો ખૂણો બી અને આની સામેનો ખૂણો સી આ બે સરખા થાય એવું આપણે શું કરવાનું છે? સાબિત. એટલે કે ખૂણો બી અને ખૂણો સી આ બંને સમાન થાય એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. બરાબર, ચાલો હવે આપણે લખશું સાબિતી. બરાબર, તો સૌથી પહેલું કામ હું શું કરું છું? જોજો, આ ત્રિકોણ એબીસી છે, એમાં અહીંયા ખૂણા એ નો દ્વિભાજક રચું છું. શું રચું છું? એ નો દ્વિભાજક એટલે આ એ ખૂણાના બે સરખા ભાગ થયા. બરાબર, આ ને આ બે સરખા ભાગ થયા એટલે ત્રિકોણ એબીસી નો શું મેં રચ્યો? દ્વિભાજક, કે જે બીસી ને ડી માં છેદે છે. ક્યાં છેદે છે? ડી માં. તો અહીંયા આપણે લખવાનું ત્રિકોણ એબીસી ના ખૂણા એ નો ત્રિકોણ એબીસી ના ખૂણા એ નો દ્વિભાજક રચો કે જે બીસી ને ડી માં છેદે. બરાબર, બીસી ને ક્યાં છેદે? ડી માં. એટલે આ ખૂણો એ જે છે એના બે સરખા ભાગ થયા. બરાબર છે. હવે આપણી પાસે અહીં બે ત્રિકોણ થઈ ગયા. એક ત્રિકોણ થઈ ગયો એબીડી અને એક ત્રિકોણ થઈ ગયો એડીસી અથવા તો સીએડી. બરાબર, બીએડી અને સીએડી. તો આપણે લખીએ ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી માં. ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી માં. બરાબર, હવે આ બે ત્રિકોણ મિત્રો ધ્યાનથી જુઓ. આ બે ત્રિકોણમાં આ એક બાજુ તો સરખી છે. જો આ ત્રિકોણની આ એબી બાજુ અને આ ત્રિકોણ એસી બાજુ બે સરખી છે. શું કામ? બરાબર, આપણને રકમમાં જ આપ્યું છે પક્ષમાં કે એબી અને એસી સરખા છે. એબી અને એસી સરખા છે એવું રકમમાં જ આપેલું છે. એટલે આ ત્રિકોણની આ બાજુ, આ ત્રિકોણની આ બાજુ બેની એક એક બાજુ સરખી થઈ. બીજું આપણે આ દ્વિભાજક આપણે રચ્યો એડી. બરાબર, આ ખૂણાનો દ્વિભાજક છે એટલે આ બે ખૂણા સરખા થયા. બરાબર, આ બાજુ ને આ બાજુ સરખી થઈ. બરાબર, આ બે ત્રિકોણમાં એક બાજુ સરખી થઈ. બેયમાં એક એક ખૂણો સરખો થયો કારણ કે આ દ્વિભાજક આપણે જ રચ્યો છે. તો દ્વિભાજક એટલે દ્વિભાજક બે સરખા ભાગ કરે છે. બરાબર, એટલે આ બીજો ખૂણો સરખો થયો. અને ત્રીજી બાજુ એડી જે છે એ તો બેયમાં સામાન્ય છે. આમાંય આવેલી છે ને આમાંય આવેલી છે. બે ત્રિકોણમાં આવેલી છે તો એ તો સરખી જ હોય કે નહીં? તો ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી માં બરાબર એક બાજુ સરખી, એક ખૂણો સરખો અને એક બાજુ સરખી.
તો બાજુ ખૂણો બાજુ બાખુબા શરતને આધારે બાખુબા પૂર્વધારણાના આધારે આ બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. હવે જો આ બંને ત્રિકોણો એકરૂપ હોય મિત્રો તો ખૂણો એબીડી જે આ ખૂણો છે અને આનો ખૂણો એસીડી, આ બે ખૂણા હરખા થાય. આનો આ ખૂણો આનો આ ખૂણો હરખો થાય. ખ્યાલ આવે છે? એબીડી અને એસીડી આ બે હરખા થાય. હવે એબીડી જે છે એ કયો ખૂણો છે? બી. અને એસીડી કયો ખૂણો છે? સી. તો ખૂણો બી અને ખૂણો સી કેવા થઈ ગયા? સરખા સાબિત થઈ ગયા. ખ્યાલ આવે છે? તો આપણે હવે લખાણ લખીએ કે ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી માં એબી બરાબર એસી, એબી બરાબર એસી કાઉન્સમાં લખીએ આપણે પક્ષ, કારણ કે આપણે રકમમાં જ આપેલું છે. એબી બરાબર એસી બરાબર ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી. આ બીજો ખૂણા બે સરખા, કારણ કે શું છે? આ દ્વિભાજક, અથવા તમે એમ લખી શકો રચના મુજબ. બરાબર. પછી આ એડી આમાંય છે અને એડી આમાં પણ છે, બેયમાં સામાન્ય છે બાજુ. તો એડી બરાબર એડી લખાય, કાઉન્સમાં લખવાનું સામાન્ય બાજુ. ખ્યાલ આવે છે? તેથી બાખુબા બાજુ ખૂણો બાજુ, તેથી બાખુબા પૂર્વધારણા પ્રમાણે ત્રિકોણ બીએડી એકરૂપ ત્રિકોણ સીએડી. બે ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. ખ્યાલ આવે છે? તો ખૂણો એબીડી, આ બે ત્રિકોણ એક સરખા કોપી ટુ કોપી હોય, એકરૂપ હોય તો ખૂણો એબીડી અને ખૂણો એસીડી હરખા થાય. તેથી ખૂણો એબીડી, એબીડી એટલે આ ખૂણો અને એસીડી એટલે આ ખૂણો સરખા થાય. હવે એબીડી છે એની જગ્યાએ હું એબીસી લખું તો ચાલે કે ન ચાલે? કારણ કે એબીડી જે ખૂણો છે એ એબીસી છે. તો એબીડી ની જગ્યાએ હું લખું છું એબીસી. એસીડી છે એની જગ્યાએ હું એસીબી લખું તો ચાલે. ખ્યાલ આવે છે? એટલે કે ખૂણો એબીસી અને ખૂણો એસીબી સરખા થાય. એટલે કે બરાબર એબીસી એટલે કયો ખૂણો થયો? બી. અને એસીડી એટલે કયો ખૂણો થયો? એસીબી એટલે આ ખૂણો થયો સી. એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી. તો આ આપણે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું કે બે ખૂણા કેવા છે? સરખા. બરાબર. બે બાજુ સમાન હોય તો બંનેની સામ સામેના ખૂણા સરખા થાય એવું સાબિત કરવાનું. તો ખૂણો બી બરાબર ખૂણો સી સરખો સાબિત થઈ ગયો. પ્રમેય 8.1 સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. શું કહે છે મિત્રો? સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ, બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ જે છે એ બે એકરૂપ ત્રિકોણોમાં શું કરે છે? વિભાજન કરે છે. એટલે કે અહીંયા મેં એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો મિત્રો. સામ સામેની બાજુ સમાંતર હોય ને એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર. અહીંયા નામ આપી દઉં એ, બી, સી અને ડી. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ, બે વિકર્ણ હોય, એક આ બીડી અને એસી. આ વિકર્ણ જે છે બરાબર, આ એસી એ શું કરે છે? બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. એટલે કે આ બે ત્રિકોણો જે છે એ સરખા થાય છે, એકરૂપ થાય છે એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. બરાબર. કે વિકર્ણ છે એ આ સમાંતર બાજુ ચતુષ્કોણના બે એકરૂપ ત્રિકોણોમાં શું કરે છે? વિભાજન કરે છે. તો મિત્રો પ્રમેય હોય એટલે પહેલા તો આપણે શું લખવું પડશે? પક્ષ, પછી સાધ્ય અને પછી સાબિતી. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ પક્ષથી.
પક્ષ. પક્ષ એટલે શું? આપણને આપેલું શું કે ભાઈ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા લખીએ આપણે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખ્યાલ આવે છે? હવે આપણે સાબિત શું કરવાનું છે કે વિકર્ણ જે છે બરાબર, બે વિકર્ણ હોય AC અને BD. તો AC વિકર્ણ છે આ બે ત્રિકોણો શું કરે છે? એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. એટલે આપણે આવું સાબિત કરવાનું છે. સાધ્ય હું તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો થાય છે? CDA. ABC એટલે કે આ ત્રિકોણ અને આ CDA ત્રિકોણ બે એકરૂપ થાય છે. તથા માની લો તમે આ BD વિકર્ણ દોરો. કયો દોરો? BD. બરાબર, મેં AC દોર્યો, તમે BD વિકર્ણ દોરો તો બે ત્રિકોણ કયા બને? ABD અને બીજો આ BCD. તો આ ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ DAB. બરાબર, આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તમે આમ વિકર્ણ દોરો તો અહીંયા બે ત્રિકોણ આ થાય. બરાબર, કે આ વિકર્ણ છે આ બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. કયા? BCD અને DAB. એટલે કે આ બે આપણે શું કરવાના? સરખા સાબિત કરવાના છે. આ બે સરખા સાબિત કરી દો. કોઈ પણ એક સાબિત કરી દો ચાલે. મેં શું કર્યું? AC વિકર્ણ લઈને સાબિત કરું છું તો AC વિકર્ણ લઈને સાબિત કરાય. તમે BD વિકર્ણ લઈને સાબિત કરો તોય ચાલે. બરાબર છે? ચાલો હવે અહીં આપણે લખશું સાબિતી. પ્રમેયના મુખ્ય મિત્રો ત્રણ અંગો: પગ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે જે આપેલું છે એ લખવાનું, સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું છે એ લખવાનું, અને હવે આપણે સાબિત કેમ કરશું એ લખવાનું. બરાબર, સાબિતી જે છે એ ખાસ મિત્રો વિચારીને લખવી પડે. બરાબર, હવે અહીંયા આપણને શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC જે છે આ વિકર્ણ AC દોરી એટલે આપણને શું મળે છે? બે ત્રિકોણ મળે છે. તો પહેલા તો આપણે એમ લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC દ્વારા, બરાબર, આવી રીતે જો ચતુષ્કોણની નિશાની ઉપર એમ કરો ને એટલે એનો અર્થ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC દ્વારા ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA મળે છે. બરાબર, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA આપણને બે ત્રિકોણ મળ્યા. એટલે પહેલું કામ આપણે શું કર્યું? સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો તો આપણે વિકર્ણ દોર્યો એટલે આપણને બે ત્રિકોણ મળ્યા. બરાબર, હવે આપણે શું લખશું? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. AB સમાંતર CD છે એટલે કે આ બે સમાંતર છે અને AC તેમની છેદિકા છે. અને AC તેમની છેદિકા છે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામસામેની બાજુ સમાંતર હોય. આ AC તેની છેદિકા છે. હવે આ બે સમાંતર છે, આ એની છેદિકા છે. તો ખૂણો CAB, આ ખૂણો CAB એટલે કે આ ખૂણો, અને ખૂણો ACD એટલે આ ખૂણો. બરાબર, આ બંને ખૂણા મિત્રો સરખા થાય કારણ કે આમ જો ઝેડ આકાર બને છે. જ્યારે બે સમાંતર રેખા હોય, બરાબર, બે સમાંતર બાજુ હોય અને એની છેદિકા હોય અને આમ ઝેડ આકાર બનતો હોય તો આ બે ખૂણા યુગ્મ કોણને કારણે એકરૂપ કહેવાય. કેવા કહેવાય? એકરૂપ. તો ખૂણો CAB બરાબર ખૂણો ACD, કૌંસમાં લખવાનું યુગ્મ કોણ. બરાબર, એટલે આ ખૂણો બે એક સરખો સાબિત થયો.
બરાબર આ બે ત્રિકોણની વાત ચાલુ છે બેયમાં એક એક ખૂણો સરખો સાબિત કર્યો બરાબર છે ચાલો હવે એ જ પ્રમાણે આપણે શું કરીએ તે જ પ્રમાણે બીસી સમાંતર ડીએ તે જ પ્રમાણે બીસી સમાંતર ડીએ બરાબર આ બે સમાંતર છે અને એસી તેમની છેદિકા છે અને એસી તેમની છેદિકા છે બરાબર આ બે સમાંતર છે આ એસી તેની છેદિકા છે ખ્યાલ આવે છે તો આ ખૂણો જ્યાં એ જો તમને આ ખૂણો અને આ ખૂણો આ બે ખૂણા સરખા થાય કારણ કે આ બે સમાંતર છે આ એની છેદિકા છે તમે જો આમ ઝેડ બને છે ઊંધો ખ્યાલ આવે છે આ બે સમાંતર છે આ એની છેદિકા છે આ ઊંધો ઝેડ બને છે એટલે યુગ્મ કોણને કારણે આ બે ખૂણા સરખા થાય તેથી લખવાનું તેથી ખૂણો BCA એટલે કે આ ખૂણો BCA બરાબર ખૂણો DAC એટલે કે આ ખૂણો યુગ્મ કોણને કારણે સરખા થયા એટલે બે ત્રિકોણમાં બે ખૂણા સરખા સાબિત થઈ ગયા બરાબર આ ખૂણો આનો અને આ ખૂણો આનો બે સરખા આ ખૂણો આનો બે સરખા સાબિત થઈ ગયા એટલે બે ખૂણા હવે બે ત્રિકોણમાં તમે જો એક બાજુ કોમન છે કઈ એસી બાજુ આમાંય છે અને એસી બાજુ આમાંય છે તો અહીં લખીએ હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં બરાબર ABC અને CDA માં બરાબર જો ખૂણો CAB એટલે કે આ ખૂણો CAB બરાબર ખૂણો ACD આ આપણે સરખો સાબિત કરી નાખ્યો ખ્યાલ આવે છે એટલે કે આ બે ખૂણા સરખા સાબિત કર્યા પછી આપણે કયા સરખા સાબિત કર્યા ખૂણો BCA બરાબર ખૂણો DAC અને બેયમાં કોમન બાજુ કઈ છે AC તો AC બરાબર CA લખાય બેયમાં છે કારણ કે બેયમાં સામાન્ય બાજુ છે બરાબર કૌંસમાં લખવું હોય તો લખી શકાય સામાન્ય બાજુ ખ્યાલ આવે છે હવે આ બે ત્રિકોણની વાત છે મિત્રો જો ત્રિકોણ ABC અને ત્રિકોણ બરાબર CDA માં આમાં આ ખૂણો આનો આ ખૂણો સરખો આનો આ ખૂણો આમાં આ ખૂણો સરખો એટલે બે ખૂણા અને બેયમાં આ બાજુ કોમન છે AC બેયમાં છે તો ખૂણો બાજુ ખૂણો બરાબર બે ખૂણા વચ્ચે બાજુ છે એટલે ખૂબાખૂબ પ્રમેય મુજબ ખૂબાખૂબ શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા કહેવાય એકરૂપ કહેવાય તેથી લખીએ તેથી ખૂબાખૂબ મુજબ ત્રિકોણ ABC એટલે કે ABC એકરૂપ ત્રિકોણ CDA આ બંને ત્રિકોણ એકરૂપ થયા ખ્યાલ આવી ગયો એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ શું થઈ ગયું CDA આ આપણું સાબિત થઈ ગયું પહેલું બરાબર હવે બીજું સાબિત કરવાનું નથી આપણે એક જ સાબિત કરવાનું પછી આવું લખી નાખવાનું તે જ પ્રમાણે વિકર્ણ BD દોરીને તમે આ સાબિત કરી શકો એટલે અહીં લખશું આપણે તે જ પ્રમાણે વિકર્ણ BD લેવાથી બરાબર વિકર્ણ BD લેવાથી ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ DAB સાબિત થાય ખ્યાલ આવે છે વિકર્ણ BD લ્યો તો આ બે ત્રિકોણો એકરૂપ સાબિત થાય BCD અને DAB બરાબર એવું ખાલી લખવાનું જ છે એ સાબિત કરવાનું નથી સાબિત એક જ કરવાનું આપણે વિકર્ણ AC લઈને સાબિત કર્યો બસ ઓકે ખ્યાલ આવી ગયો પ્રમેય 10.1 વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે
બરાબર, વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે એવું સાબિત કરવાનું છે. બરાબર, એક વર્તુળ દોરીએ. જો એક વર્તુળ છે, બરાબર, આમાં બે જીવા આપણે સમાન દોરીએ. એક જીવા AB દોરીએ, એક જીવા CD દોરીએ. બરાબર, આ AB અને આ CD વર્તુળની સમાન જીવાઓ, એટલે આ બે જીવાની લંબાઈ કેવી છે? સમાન છે. કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. માની લો કે કેન્દ્ર છે O. બરાબર, તો કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે એટલે આ જે ખૂણો બને છે AOB, અને અહીંયા જે બીજો ખૂણો બને છે COD. બરાબર, આ બંને ખૂણા કેવા છે? આપણે સરખા સાબિત કરવાના છે, AOB અને COD. એટલે કે સમાન લંબાઈની જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે છે એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. બરાબર, પ્રમેય છે એટલે આપણે લખવું પડશે પગ, સાધ્ય ને સાબિતી. તો પહેલા શરૂઆત કરીએ પક્ષથી. બરાબર, તો કે AB અને CD, AB અને CD એ આપણને જે રકમ આપ્યું છે લખવાનું. AB અને CD એ O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. બરાબર, AB અને CD O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. એટલે કે AB અને CD બે સરખા છે. AB અને CD કેવા છે? સરખા છે. હવે વર્તુળની સમાન જીવાઓ, બરાબર, આ બે જીવા સમાન જીવા આપણે પક્ષમાં આપેલું છે અને એ કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે છે એટલે આપણું સાધ્ય શું થશે? સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે ખૂણો AOB અને ખૂણો COD. ખૂણો AOB બરાબર ખૂણો COD. એટલે કે આ બે ખૂણા કેવા છે? સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે આપણે શરૂઆત કરીએ સાબિતીની. બરાબર, તો હવે આપણી પાસે મિત્રો જો પહેલા તો બે ત્રિકોણ છે. એક ત્રિકોણ છે OAB અને એક ત્રિકોણ છે OCD. બરાબર, ધ્યાનથી સમજજો કેવી રીતે સાબિત કરું છું. એક ત્રિકોણ છે OAB અને એક ત્રિકોણ છે OCD. તો એમાં તમે જો હવે આ બાજુ જેટલી છે OA ની એટલી જ બાજુ આ OC ની છે. બરાબર, OA જેટલું માપ છે એટલું જ માપ OC નું છે, કારણ કે બે એક જ વર્તુળની ત્રિજ્યા છે. એક જ વર્તુળની બધી ત્રિજ્યા કેવી હોય? સરખી. તો OA અને OC સરખું થયું એટલે આ બે ત્રિકોણમાં એક એક બાજુ સરખી સાબિત થઈ. ચાલો, એ જ રીતે આ OB જે છે અને આ OD છે આ પણ એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે આ બાજુ ને આ બાજુ સરખી સાબિત થઈ. ખ્યાલ છે? OB અને OD સરખા સાબિત થયા. AB અને CD તો આપણે રકમમાં જ કીધું છે કે સરખા છે, પક્ષમાં જ તે. તો એનો અર્થ શું થયો કે આની એક બાજુ આની એક બાજુ સરખી, આની બીજી બાજુ આની બીજી બાજુ સરખી, આની ત્રીજી બાજુ આની ત્રીજી બાજુ સરખી. તો બા ત્રણેય બાજુ સરખી છે એટલે બા શરતને આધારે આ બે ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. અને આ ખૂણો બે સરખા થાય એટલે ખૂણો AOB બરાબર ખૂણો કેવો થાય? COD. બરાબર, તો અહીં આપણે લખશું ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માં બરાબર, ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માં OA બરાબર OC છે. કૌંસમાં લખવાનું એક જ વર્તુળની ત્રિજ્યાઓ OA અને OC સરખા છે. એ જ રીતે OB અને OD સરખા છે. OB બરાબર OD એ પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. બરાબર,
AB અને CD તો સરખું જ છે, એવું પક્ષમાં જ આપેલું છે જો, બરાબર. તેથી ત્રિકોણ OAB, તેથી ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ OCD, એટલે કે આ બે ત્રિકોણો કોપી ટુ કોપી સરખા થાય. કૌંસમાં લખવાનું બા બા બા, બાજુ બાજુ બાજુ, બરાબર. બા 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 પૂર્વધારણાના આધારે આ બે ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. ખ્યાલ આવે છે? તેથી ખૂણો AOB, હવે એકરૂપ ત્રિકોણો હોય તો આ ખૂણો ને આ ખૂણો તો સરખા થાય. AOB બરાબર ખૂણો COD. ખ્યાલ આવે છે? કૌંસમાં લખવું હોય તો લખાય CPCT. એનો અર્થ શું થાય મિત્રો? CPCT કે ત્રિકોણના ટોટલ 6 અંગો હોય. કેટલા અંગો હોય? 6. 3 ખૂણા 3 બાજુ. ખાલી 3 મેં અંગો સરખા સાબિત કર્યા, એના આધારે બાકીના 3 અંગો સરખા સાબિત થાય. ઈ જે છે ને એને શું કહેવાય? CPCT. શું કહેવાય? CPCT. 3 અંગોના આધારે આપણે શું કરીએ છીએ? બીજા 3 અંગો સરખા છે, બરાબર, એવું આપણે સાબિત કરી નાખીએ છીએ. તો આ જે છે એને શું કહેવાય? CPCT. બરાબર. એટલે ખૂણો AOB બરાબર ખૂણો COD. ખ્યાલ આવી ગયો?